નમસ્તે સ્ટુડન્ટ્સ. આજે આપણે એસપીના ચેપ્ટર 7નો નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરશું. આ એક ક્વેશ્ચન છે, કમ્પલસરી વાઇન્ડિંગ બાય કોર્ટ ઓર ટ્રિબ્યુનલ. તો કેવી રીતને થાય અને કયા ગ્રાઉન્ડ્સ ઉપર થાય એનું ડિસ્કશન આપણે આ ટોપિકની અંદર કરવાનું છે. અને સૌથી પહેલાં તો મિનિંગ આપેલો છે આપણને, વાઇન્ડિંગ અપ ઓફ અ કંપની અંડર એન ઓર્ડર ઓફ ધ કોર્ટ ઓર ટ્રિબ્યુનલ ઇઝ નોન એઝ કમ્પલસરી વાઇન્ડિંગ અપ. બહુ સિમ્પલ ટર્મ્સમાં કીધું છે કે જ્યારે કંપની વાઇન્ડિંગ અપનો ઓર્ડર કાં તો કોર્ટ અથવા તો ટ્રિબ્યુનલ આપે તો આવા કેસમાં એને કમ્પલસરી વાઇન્ડિંગ અપ કહેવાય છે. બરાબર. તો આ સાદો સિમ્પલ મિનિંગ આપ્યો છે. 1 માર્કમાં પૂછે વોટ ઇઝ કમ્પલસરી વાઇન્ડિંગ અપ, તો તમે આ આન્સર 1 માર્કમાં લખી શકો. નેક્સ્ટ આપણને ટોપિક આપ્યો છે, ગ્રાઉન્ડ્સ ઓફ અ કમ્પલસરી વાઇન્ડિંગ અપ બાય ટ્રિબ્યુનલ. અ કોર્ટ મે ઓર્ડર ફોર કમ્પલસરી વાઇન્ડિંગ અપ ઓફ અ કંપની ઓન ધ ફોલોઈંગ ગ્રાઉન્ડ્સ. એટલે કે આપણને હવે એક પછી એક ટોપિક આપ્યા છે કે કયા રીઝનથી કોર્ટ કમ્પલસરી વાઇન્ડિંગ અપનો ઓર્ડર આપી શકે. તો સૌથી પહેલું છે, કંપની અનેબલ ટુ પે ઇટ્સ ડેટ. ઇફ અ કંપની ઇઝ અનેબલ ટુ પે ઇટ્સ ડેટ, ધ કોર્ટ મે ઓર્ડર ધ કંપની ટુ બી વાઉન્ડ અપ. બહુ સિમ્પલ કીધું છે, જ્યારે કંપની પોતાના ડેટ પે ન કરી શકે, જ્યારે કંપનીએ કોઈ ક્રેડિટરને પે કરવાના બાકી હોય, કે કોઈ બેંક પાસેથી લોન લીધી હોય, કે કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી લોન લીધી હોય, તો આવું કોઈ પણ લોનનું પેમેન્ટ છે એ કરવાની કેપેસિટી કંપની પાસે ના હોય, તો આવા કેસમાં કમ્પલસરી વાઇન્ડિંગ અપ થઈ શકે. અને જો આવું ન હોય તો ન થઈ શકે. સિમ્પલ, આગળ એમ જ કીધું છે આપણને કે ઇફ ઇકોનોમિક કન્ડિશન ઓફ અ કંપની ઇઝ પુઅર બટ ઇટ હેઝ નો ડેટ્સ, ઇન ધેટ કેસ કોર્ટ વિલ નોટ ઓર્ડર ફોર વાઇન્ડિંગ અપ. બહુ સિમ્પલ છે, કંપનીની પોઝિશન ખરાબ છે, કેપેસિટી નથી, પણ સામે ડેટ પણ નથી, તો બંધ કરવાની જરૂર નથી, વાઇન્ડ અપ કરવાની જરૂર નથી. અને મેઇન વસ્તુ શું છે આમાં, કે ઇન મોસ્ટ ઓફ ધ કેસીસ વેન કંપની ઇઝ નોટ એબલ ટુ પે ઇટ્સ ડેટ, then એપ્લિકેશન ઇઝ મેડ ઇન ધ કોર્ટ ફોર કમ્પલસરી વાઇન્ડિંગ અપ. જો કંપની પોતાના ડેટ પે કરવા માટે કેપેબલ ના હોય તો આવા કેસમાં કોર્ટમાં એપ્લિકેશન કરો, કોર્ટ પ્રોસેસ કરે અને પછી વાઇન્ડિંગ અપનો ઓર્ડર આપે. તો ફર્સ્ટ ટોપિક હતો કંપની અનેબલ ટુ પે ઇટ્સ ડેટ. બરાબર. સેકન્ડ ટોપિક છે બાય સ્પેશિયલ રિઝોલ્યુશન. ઇફ બાય એની રીઝન અ કંપની પાસ અ સ્પેશિયલ રિઝોલ્યુશન ટુ વાઇન્ડ અપ company by court, then company may go for liquidation. બહુ સિમ્પલ તમને કીધું છે કે એક સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવામાં આવે કંપનીમાં કે કંપનીનું વાઇન્ડ અપ બાય કોર્ટ થાય તો કંપની છે એ લિક્વિડેશન કરી શકે છે આ મેથડથી. કેવી રીતના થાય તો મેમ્બર્સ ઓફ ધ કંપની મે પાસ સ્પેશિયલ રિઝોલ્યુશન ઇન જનરલ મિટિંગ ફોર લિક્વિડેશન ઓફ અ કંપની. કંપનીના મેમ્બર્સ જ પોતાની જનરલ મિટિંગની અંદર આવું એક પાસ કરે રિઝોલ્યુશન, સ્પેશિયલ રિઝોલ્યુશન, તો કંપની છે એ લિક્વિડેશનમાં જઈ શકે. અને આગળ કહે છે કે ડાયરેક્ટર્સ ઓફ ધ કંપની આર ઓથોરાઇઝ ટુ અપ્લાય ઇન કોર્ટ વિથ ધ કોપી ઓફ સ્પેશિયલ રિઝોલ્યુશન. એટલે કે મેમ્બરે જે આ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરેલું છે મેમ્બરે, એ રિઝોલ્યુશનની કોપી લઈ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જે છે એ કોર્ટ અપ્લાય કરી શકે કે કેવી રીતના એ લોકોને પ્રોસેસ કરવાનું છે. સ્પેશિયલ રિઝોલ્યુશન આવી ગયું છે અને કોર્ટ હવે શું કરશે, ધ કોર્ટ હાવેવર વિલ પાસ તો ઓર્ડર ફોર વાઇન્ડિંગ અપ ઓનલી આફ્ટર જસ્ટિફાય ધ નીડ ફોર ઇટ. કોર્ટ આ સ્પેશિયલ રિઝોલ્યુશનથી સીધો લિક્વિડેશન ઓર્ડર નહીં આપી દે, વાઇન્ડ અપનો ઓર્ડર નહીં આપી દે. જો કોર્ટને આ જસ્ટિફાઈડ રીઝન લાગશે, પ્રોપર લાગશે, તો જ કોર્ટ છે એ કમ્પલસરી વાઇન્ડ અપનો ઓર્ડર કરશે. અધરવાઇઝ કોર્ટ ભલે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ થઈ ગયું હોય જનરલ મિટિંગમાં, છતાં પણ કોર્ટ છે એ આ વાઇન્ડ અપનો ઓર્ડર, કમ્પલસરી વાઇન્ડ અપનો ઓર્ડર પાસ કરશે નહીં. ઓકે, પોઈન્ટ નંબર 3 આપેલો છે, સ્ટેચ્યુટરી મિટિંગ એન્ડ રિપોર્ટ ઓફ ધ કંપની. તો દરેક નવી કંપની જ્યારે શરૂ થાય ત્યારે એને એક સ્ટેચ્યુટરી મિટિંગ કરવી પડે છે અને એનો રિપોર્ટ છે એ કંપની રજિસ્ટ્રારને સબમિટ કરવો પડે છે. તો આના માટેના અમુક રૂલ્સ છે. એઝ પર ધ કંપની એક્ટ ઇટ ઇઝ કમ્પલસરી ટુ કોલ સ્ટેચ્યુટરી મિટિંગ ઓફ ધ કંપની એન્ડ અ રિપોર્ટ ઇઝ ટુ બી સબમિટેડ ટુ કંપની રજિસ્ટ્રાર. આ બે વસ્તુ એકદમ કમ્પલસરી છે. એઝ પર કંપનીઝ એક્ટ કમ્પલસરી છે. ઇફ company does not fulfill this condition, then the company registrar or shareholder may apply in tribunal. બેમાંથી કોઈ પણ અપ્લાય થઈ શકે. કંપની રજિસ્ટ્રાર પણ થઈ શકે, શેર હોલ્ડર પણ થઈ શકે. બેની અલગ અલગ કન્ડિશન છે. એ શું છે તો કે કંપની રજિસ્ટ્રાર હેઝ ટુ સીક પરમિશન વિથ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ બિફોર અપ્લાઇંગ ફોર વાઇન્ડિંગ અપ. જો કંપની રજિસ્ટ્રારને રિપોર્ટ નથી મળ્યો ને એ અપ્લાય કરે છે તો પહેલાં સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન લેવી પડે અને પછી વાઇન્ડિંગ અપ માટે અપ્લાય કરી શકે. If statutory meeting is not called on a specified date, then after 14 days, એટલે કે
આ એક થોડુંક સમજવા જેવું છે. ઇફ અ સ્ટેચ્યુટરી મિટિંગ ઇઝ નોટ કોલ્ડ ઓન અ સ્પેસિફાઈડ ડેટ, મિટિંગ માટેનો એક ટાઈમ પીરિયડ છે, કંપનીનું ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ મળે ત્યારથી ફિક્સ ડેટ સુધીમાં આ સ્ટેચ્યુટરી મિટિંગ થઈ જવી જોઈએ. એ ડેટ પાસ થઈ ગઈ, ધેન આફ્ટર 14 days શેર હોલ્ડર એન્ડ અધર કન્ટ્રીબ્યુટર્સ મે અપ્લાય ફોર ધ વાઇન્ડિંગ અપ. એ મિટિંગની ડેટ, સ્ટેચ્યુટરી મિટિંગની ડેટ વહી ગયા પછી 14 દિવસની રાહ જોવી પડે, અને 14 દિવસમાં પણ જો મિટિંગ ન થાય તો શેર હોલ્ડર અથવા તો બીજા કોઈ કન્ટ્રીબ્યુટર જેણે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ લોકો વાઇન્ડિંગ અપ માટે કોર્ટમાં અપ્લાય થઈ શકે છે. તો આ એક પોઈન્ટ છે, સ્ટેચ્યુટરી મિટિંગ એન્ડ રિપોર્ટ ઓફ ધ કંપની. આ મોસ્ટ આઈએમપી છે, આ કરી લેવો જરૂરી છે. ફોર્થ પોઈન્ટ છે ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ. ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટનો એક કેસ એવો છે કે એમાં એક ફિક્સ ટાઈમ પીરિયડ આપી દીધો છે, જે આપણને નીચે પોઈન્ટમાં એક્સપ્લેન કર્યું છે. ઇફ અ કંપની ડઝ નોટ કમેન્સ બિઝનેસ વિથિન 1 year ફ્રોમ ઇટ્સ ઇન્કોર્પોરેશન or suspend its business for 1 year, the tribunal may order the company to be wound up. બે વસ્તુ અલગ અલગ આપી છે. ઇફ કંપની ડઝ નોટ કમેન્સ બિઝનેસ વિધિન 1 year, એટલે કે બિઝનેસ કમેન્સમેન્ટનું સર્ટિફિકેટ મળી ગયું છે પણ 1 વર્ષ સુધી કંપની બિઝનેસ સ્ટાર્ટ નથી કરતી. આ કેસ નંબર 1. બરાબર. બીજો, સસ્પેન્ડ ઇઝ બિઝનેસ ફોર 1 year, એટલે કે બિઝનેસ ઓલરેડી ચાલુ છે, કંપની કામકાજ કરે છે, પણ વચ્ચે 1 વર્ષ સુધી કંપનીએ બિઝનેસ સસ્પેન્ડ કર્યો, કામકાજ સ્ટોપ કરી દીધું કોઈ રીઝનથી. તો આ બેમાંથી કોઈ પણ એક કેસમાં ટ્રિબ્યુનલ મે ઓર્ડર ધ કંપની ટુ બી વાઉન્ડ અપ. ઇફ ધ ટ્રિબ્યુનલ ફાઇન્ડ સેટિસ્ફેક્ટરી રીઝન ફોર સસ્પેન્શન, ઇટ વિલ નોટ ઓર્ડર ફોર વાઇન્ડિંગ અપ. એટલે એક અમુક કેસ એવા છે કે જેના કારણે 1 વર્ષ કે એનાથી વધારે બિઝનેસ બંધ રહ્યો હોય છતાં પણ ટ્રિબ્યુનલને જો સેટિસ્ફેક્ટરી રીઝન મળે તો એ વાઇન્ડ અપનો ઓર્ડર નહીં આપે, એ કંપનીને ચાલુ રહેવા દેશે. તો એના આપણે ડિસ્કસ પોઈન્ટ્સ કર્યા છે. અંડર ધ ફોલોઈંગ સર્કમસ્ટાન્સીસ ધ ટ્રિબ્યુનલ મે ફાઇન્ડ સેટિસ્ફેક્ટરી રીઝન ફોર સસ્પેન્શન એન્ડ વિલ નોટ ઓર્ડર ફોર વાઇન્ડિંગ અપ. તો આ કયા કેસ છે? તો કેસ નંબર 1, if a company has specified in the memorandum of association that business will be carried out in India as well as outside India and business suspend in India, it cannot be wound up. બહુ ક્લિયર ટર્મ્સમાં સમજે એવી રીતના કીધું છે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જ કંપનીએ એવું કહી દીધું છે, સ્પેસિફિકલી મેન્શન કરેલું છે કે કંપની છે ઇન ઇન્ડિયા અને આઉટસાઇડ ઇન્ડિયા બે રીતના બિઝનેસ કરશે. આમ છતાં પણ કંપનીએ ઇન્ડિયાનો બિઝનેસ સસ્પેન્ડ કરી દીધો છે, ફોરેનનો બિઝનેસ કન્ટિન્યુ રાખ્યો છે, તો ઇટ કેન નોટ બી વાઉન્ડ અપ. ફોરેનનો બિઝનેસ જ્યાં સુધી સસ્પેન્ડ ના થાય ત્યાં સુધી વાઉન્ડ અપ ના થઈ શકે. ખાલી ઇન્ડિયામાં બિઝનેસ બંધ છે એના બેઝ ઉપર ટ્રિબ્યુનલ કંપનીને વાઉન્ડ અપ કરી શકે નહીં. અને સેકન્ડ કેસ છે, ઇફ ધેર ઇઝ પોસિબિલિટી ટુ કેરી આઉટ બિઝનેસ ઇન ફ્યુચર ધેન વાઇન્ડિંગ અપ ઓર્ડર વિલ નોટ બી ફોર્સ્ડ. એટલે કે જો ટ્રિબ્યુનલને એવું લાગે કે ફ્યુચરમાં બિઝનેસ સ્ટાર્ટ થઈ શકે એમ છે, અથવા તો પ્રૂવ થઈ જાય કે ફ્યુચરમાં બિઝનેસ સ્ટાર્ટ કરી શકાય એવી પોઝિશન છે, તો આવા કેસમાં છે કંપનીને બંધ કરવાનો ફોર્સ ટ્રિબ્યુનલ કરી શકે નહીં. બરાબર. તો આ કેસ નંબર 4 હતો, ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ. તો 1 વર્ષ સુધી કન્ટિન્યુઅસલી બિઝનેસ બંધ રાખી શકાય નહીં.